શું તમે જાણો છો કે 26મી જાન્યુઆરીની ઉજવણીનું સત્તાવાર સમાપન ક્યારે અને કેવી રીતે થાય છે? તો 29 જાન્યુઆરીએ વિજય ચોક પર રજૂ થતો બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ કોઈ પણ ભારતીય માટે જોવો એ એક અદ્ભુત લહાવો છે. આ પરંપરાની શરૂઆત 16મી સદીમાં અંગ્રેજોએ કરી હતી. સૂર્યાસ્ત થયા એટલે કે સૈનિકો મેદાન છોડી કિલ્લાની અંદર પરત આવતા અને તે વખતે આ રીતે બેન્ડ વગાડવામાં આવતું. આજે આ પ્રથા લશ્કરની ત્રણેય પાંખોના ગૌરવનું પ્રતીક છે. 1950માં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. લશ્કરની ત્રણેય પાંખોના સત્તાવાર બેન્ડની ધૂણો અને સૈનિકોની શિસ્તબદ્ધ માર્ચ જોઈને કોઈ પણ ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય. તમને જાણીને નવાઈ લાગશે કે આટલા વર્ષોમાં માત્ર 2 વાર જ આ કાર્યક્રમ રદ થયો છે. 2001માં ગુજરાતના ભૂકંપના કારણે અને 2009માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આર વેંકટરામનના અવસાન સમયે આ સમારોહ મોકૂફ રખાયો હતો. 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બગીમાં બેસીને જૂની પરંપરા મુજબ સૈનિકોને બેરેકમાં પાછા મોકલી આ રિવાજને ફરી જીવંત કર્યો હતો. બીટિંગ ધ રિટ્રીટને પ્રજાસત્તાક પર્વનું સમાપન ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડ સહિત દુનિયાના ઘણા દેશોમાં આજે પણ આ પ્રથા રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. ભારતીય સેનાના શૌર્ય અને પરંપરાને એક સલામ તો બને જ. જો તમે ક્યારે બીટિંગ ધ રિટ્રીટ નિહાળ્યું હોય તો કમેન્ટમાં તમારો અનુભવ ચોક્કસ શેર કરો અને આ વિડીયો પણ શેર કરજો.